અરે અરે ભગવાન કેટલો તાપ પડે છે. એક તો શી ખબર મેં માળા જો જઈ લાવજે પાકીટમાં જોઉં. પાકીટમાં નહીં. આ ગરમી આ ગામડામાં તો છે. મને તો ટેનિંગ થઈ જતી છે. વાવ આવા આવા મંગુ વેવણ આવા રમ 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 રમ. પણ મને મંગુ ને કે મંગુ તો બહુ ઓલ્ડ ફેશન થઈ. મને મેગી કહેવાની મેગી ઓ સ્ટાન્ડર્ડ લાગે. હા હા બાપા જે હોય મેગી ને ફેંકી. આ તમારા ગામડામાં તો કેટલી ગરમી પડે છે. મને તો ટેનિંગ થઈ જશે. સારું હતું હું આ તમારી સનસ્ક્રીન લગાવીને આવી હતી. હા તો આવા છો શું કરવા? હું તો મારી જેનુને ખબર લેવા આવી હતી કેમ કે મને સમાચાર મળ્યા હતા કે તેની પેટ દુખાતું હતું એટલે આવી હતી. એ પેટમાં તો શું થાય જાય? એ જેની બેટા તાર માં આવી પોણી લાય. અરે રે કેમ કરીએ છીએ? ચાલ ગાર. આ હું કરી રહ્યા હતા? તે ડોટર શું થયું હતું તને? તે દવા લીધી? હા મેં દવા લઈ લીધી હતી અને રિપોર્ટ કરાવી દીધા હતા. સારું સારું જેનું બેટા તું જઈને આરામ કર. હું અને મારી સેન્ડી વેવણ વાતો કરીએ. મને સેન્ડી કીધું કે કેન્ડી? હું બોલાવે વેવણ કેન્ડી હને કેન્ડી? અરે ના ના સેન્ડી સેન્ડી. તમારું નામ શાંતિબુન છે ને તેનું સેન્ડી. આમ થોડું સ્ટાન્ડર્ડ લાગે ફેશનેબલ. ના ના વેવણ તમારથી મંગુથી મેગી થયું. મારા લેડી ફેન્ડી નહીં કરું. મારું સોનતાથી સોનતા જ બરોબર છે. હે મંગુ વેવણ તમને ખોટું ના લાગે તો એક વાત કહું? ખોટું નહીં લાગે પણ મને મંગુ મંગુ ના કહેશો. મેગી કેમ મેગી? હા હા એ મેગી. અને હે વેવણ તમે તમારા સોરી બોલ ખાવાનું બનાવતો નહીં શીખવાનું? ઓ માય ગુડનેસ ના લ્યો વેવણ. मैंने पास्ता मैगी नूडल्स लसानिया पिज़्ज़ा બધું શીખવાડ્યું છે. ઓય દાંત વળો છે. આ કુવામ હોય તો વારામાં આવવાનું. હે કઈ કીધું તમે? ના ના કશું નહીં. તે વેવણ તમે તમારે છોડી લાસ્તા પાસ્તા હાપુડે શીખવાડ્યો એ કરતા મસ્ત રૂપાળા વડન થેપલા મુઠ્ઠિયો ને એ બધું બનાવતો ના શીખવાડાય? અને પેલો ઘીનો ગરમ ગરમ શીરો આ હવાની ઉઠાશ તારની હાપુલે બાફી દે. એમાં શું ખાઈ જવું? એ તો બધું ખાઈ છે અત્યારે. આ પેટમાં બધું ખાય. જો અમે આ લઠ જેવો રહ્યો અસલ ચોખ્ખા ઘીનો શીરો ખાધો છે. બેન તમારો રિપોર્ટ લે મમ્મી. મારો રિપોર્ટ તને આતરામાં કોણ પડ્યું છે? મારી છોકરી તો આતરામાં કોણ પડ્યું? મેં શું કર્યું? કહેતી હતી એટલે તમે કહેતો હતો કે બહારનું ના ખવડાવશો. આ લાસ્તાન પાસ્તાન હાપુ લ્યો રોજ ખવડાવો તો બનાવતો શીખવાડ્યું. લ્યો હવે ભૂખતો આવું કદી બાટે નહીં ખાવું. મેં કદી નહીં ખાવું. અમે તો પહેલા જ કહેતા હતા આ ડોકરીને જો માનવું તું. હે સંતા વેવણ મને આ ઢેબરો મુઠ્ઠિયો શીરાની રેસીપી કહેજો ને તે હું એ આ પિઝ્ઝા લાસ્તા પાસ્તા એમ સિવાય આવું બધું બનાવીને ખાઉં. વોટ્સઅપમાં આવી જશે મેસેજ. તો જોયું ને ફ્રેન્ડ્સ આ બધું બહારનું ખાવાથી પેટની કેટલી બધી બીમારીઓ થાય છે. તો આપણે હવે ટ્રાય કરીશું કે બહારનું ઓછામાંથી ઓછું ખાઈશું. હા અમે પણ અમુક વખત બહારનું ખાઈએ છીએ પણ અમુક જ વખત. તો હવે આપણે બને એટલું ઘરનું ખાવાનું અને બહારનું ઓછું ખાવાનું. તો ફ્રેન્ડ્સ તમારો વિડીયો કેવો લાગ્યો? અમારા ચેનલ સબસ્ક્રાઇબ કોમેન્ટ શેર જરૂરથી કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.
અને આ વિડિયો કેવો લાગે કોમેન્ટ જરૂર કરજો આ ડોશી માટે અને આવા વિડિયો અમારી ચેનલ ઉપર આવતા રહેશે